આજે આપણે બનાવશું કેરીના અત્યારે સિઝન છે તો રસ જોડે ખવાય એવું શાક. તો તેલ ગરમ કરવા મૂકી દીધું છે, તેમાં તમાલપત્ર નાખ્યા છે, એક તજ નાખ્યું છે, 2 બાંદિયા નાખ્યા છે અને લવિંગ વઘાર કરવા માટે નાખ્યું છે. બરાબર. હવે આપણે નાખશું રાઈ. રાઈ તતડી જાય એટલે આપણે નાખશું જીરું. હવે જીરું પણ તતડી ગયું છે તો આપણે આ કટ કરેલા લીલા મરચાં અને એક નાનું ટમેટું લીધું છે અને સાથે 1 ચમચ હિંગ નાખી છે. એને બરાબર આપણે સાતળી લેશું, એને ગળવા દેશું ટમેટાને. બરાબર આવી રીતે ગળવા દેશું આપણે. હવે 1-2 મિનિટ માટે આપણે એને ચડવા દઈએ આવી રીતે. આમ ટમેટા થોડાક નરમ થવા દેશું આપણે આવી રીતે. આમ હવે ઉપરથી આપણે આ લસણ છે અધકચરું ટીચ્યું હતું તે અંદર નાખી દેવાનું અને મિક્સ કરવાનું. બરાબર આવી રીતે મિક્સ કરી દેવાનું આવી રીતે. આમ આવી રીતે આપણે મિક્સ કરી લઈશું. હવે 1 ચમચ હળદર અને જેટલું તમને જરૂરત એ પ્રમાણે આપણે લાલ મરચું અંદર એડ કરશું અને ધાણા જીરું પાવડર આવી રીતે એડ કરી અને બરાબર આપણે મિક્સ થવા દેશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. બટેકા આખા છાલ સહિત બાફીને નાખવાના. બરાબર ઠંડા બરાબર ઠંડા થઈ જાય ત્યારે છાલ ઉતારી લેવાની અને એના કટકા કરી લેવાના. આ વઘારથી શાક બહુ સ્વાદમાં ટેસ્ટી લાગે છે અને બાળકો પણ હોંશે હોંશે ખાશે ને આપણને પણ આ ગમશે. હવે આપણે મસાલો બધું બરાબર ચડી ગયું છે તો બાફેલા બટેકા હતા, કટકા કરી રાખ્યા હતા, તે આપણે અંદર એડ કરી દઈએ. હવે એને બરાબર આપણે મસાલામાં મિક્સ કરી લઈએ. બરાબર મસાલો ઉપર આપણે કોટ થવું જોઈએ. બરાબર આવી રીતે મિક્સ કરી લેશું. આવી રીતે આપણે 2 મિનિટ માટે મિક્સ કરી લેશું. હવે આપણે જરૂરિયાત પ્રમાણે અંદર આપણે પાણી એડ કરશું એટલે એનો રસો ઘાટો થાય, ગ્રેવી ઘાટી થાય એટલે બહુ સરસ લાગશે. આ પૂરી જોડે પણ શાક બહુ સારું લાગે છે, રોટલી જોડે પણ સારું લાગે છે અને પરોઠા જોડે પણ બહુ ટેસ્ટી લાગે છે. આપણે બાળકોને ટિફિનમાં પણ આ શાક આપી શકીએ છીએ. આવી રીતે આપણે હવે 3 મિનિટ એને ચડવા દઈશું ધીમા તાપે. હવે જોઈ શકો છો તમે ગ્રેવી કેવી ઘટ થઈ ગઈ છે. બરાબર આ જોઈ શકો, જુઓ તમે આ ગ્રેવી ઘટ થઈ ગઈ છે. હવે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તૈયાર છે આપણું મસ્ત મજાનું બટેકાનું ગ્રેવીવાળું ઘટ શાક. પૂરી જોડે આપણે આ રોટલી જોડે અને રસ જોડે આ બહુ ટેસ્ટી સારો લાગે છે ને બધાને ભાવશે. સરસ મજાનું શાક. તમને મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો.